વિરામ બાદ સ્વાગત એક મહત્વપૂર્ણ સમાચાર ત્યારે ગાંધીનગરથી શકમન સિરિયલ કિલરના સીસીટીવી ફૂટેજીસ સામે આવ્યા છે જે સિરિયલ કિલરની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ હતી તે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને હવે સીસીટીવી ફૂટેજીસ મળ્યા છે અને આ ફૂટેજીસ અડાલજના એક ટી સ્ટોલ નજીકના છે કે જ્યાંથી દેખાવશે આ શકમન સિરિયલ કિલર આપને જણાવી દઈએ કે આ શકમન સીસીટીવીમાં ઝડપાવશે પૂરી વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા યુનુસ કાઝી યુનુસ પૂરી જાણકારી આ ફૂટેજીસને લઈને વિધિ અડાલજના અલગ અલગ 3 ગામોમાં અડાલજ પંથકમાં જે 3 ગામો આવેલા છે ત્યાં હત્યાના અલગ અલગ 3 બનાવો બન્યા હતા એક જ એમોથી રિવોલ્વર અથવા તો જે પિસ્તલ જેવા હથિયારથી અજાણ્યા શખ્સો દ્વારા માથાના ભાગે ગોળી મારીને 3 શખ્સોની હત્યા કરવામાં આવી હતી છેલ્લે 26 જાન્યુઆરીના રોજ એક હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાના બનાવ પછીના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અડાલજના એક ટી સ્ટોલ ઉપર આ જે શકમન હત્યારો છે કે જેના સ્કેચ પણ એસઆઈટી દ્વારા બનાવવામાં આવ્યા હતા અને તેના સીસીટીવી સામે આવ્યા છે એસઆઈટીની શક્યતાઓ એવી લાગી રહી છે કે હત્યાના થોડા સમય પછી જ આ અલગ અલગ સ્થળે ફરતો દેખાયો આ શખ્સ જ હત્યા કરનારો હોઈ શકે છે જોકે ત્યાર પછી અહીં જે ટી સ્ટોલ પર દેખાયો ત્યાર પછી કોઈ પણ જગ્યા ઉપર તે દેખાયો નથી એસઆઈટી દ્વારા જે અડાલજ પંથકના જે 3 ગામો છે શેરથા દંતાલી તથા કોબામાં હત્યા જે કરવામાં આવી હતી તેની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તે પૈકીના આ એક સીસીટીવી છે અને ટૂંક સમયમાં હત્યારા સુધી પહોંચી શકાય તેવી કડી સીસીટીવી ફૂટેજની મદદથી મળી શકે તેવી છે લાંબા સમયથી આ હત્યારાની શોધ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે અલગ અલગ સ્તરે તપાસ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ ઠોસ પુરાવો હાથ લાગ્યો નથી પરંતુ આ સીસીટીવી હત્યારા સુધી પહોંચવામાં મજબૂત સાબિત થઈ શકે તેવી શક્યતાઓ છે વિધિ આભાર યુનુસ તમામ જાણકારી બદલ આ સીસીટીવી ચોક્કસપણે મદદરૂપ પોલીસને થઈ શકે છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ સિરિયલ કિલરની શોધતી હતી પોલીસ ત્યારે હવે એસઆઈટીના હાથે જે આ ફૂટેજીસ લાગ્યા છે તેમાં એક શકમંદ વ્યક્તિ દેખાઈ રહ્યો છે